આ જગતની અંદર તો મોટામાં મોટી બીક હોય આ જીવાત્માને તો મરણની છે। કેમ કે મરણ મોટેરો માર કીધો। કેવો કીધો? આની અંદર કાંઈક રાણા ને કાંઈક રાજ્યા આની અંદર ખપી ગયા, પણ આની અંદર જાયગો કોણ? જેને ખબર પડી કે મારે કાયમી રહેવાનું નથી, જેને આ ખ્યાલ પડી ગયો। કેવો ખ્યાલ પડ્યો? કેમ કે આવ્યો પણ જાણ્યો ની આ માનવ તનનો મરમ શેર લોટને કારણે ભાઈ કોટિક બાંધા કરમ। કેમ કે ખાવા માટે આપણે કેટલું જોઈએ ભાઈ? પરમાત્મા ભૂખો ઉઠાડે પણ ક્યારેય કોઈને ભૂખો હુરાવે નહીં। તો આ દોડ આપણે એટલી બધી જે લગાવી છે સંસારના ભાગની અંદર, એટલી બધી આપણે દોડ લગાવી છે કે આપણે પરમાત્માની યાદી નથી થતી। જેને જેને ચિત્તની અંદર ચટકું લાગ્યું, ચિત્તની અંદર ચટકું લાગ્યું, ખબર પડી કે આ બધો ખેલ છે નાશવંત છે। કેવો છે? આ બધું મરણ સૈયા ઉપર જ પડ્યું છે, પણ આમાંથી કોક કોક જાગી જાય। જાગીએ એટલે આને ખબર પડે કે આ જન્મ મરણના ચક્રની અંદરથી મને આની અંદરથી છોડાવશે, એટલે પોતે ભીતર ભીતર પ્રશ્ન મૂકે। કેવો મૂકે? જેને પણ માનતો એને આરાધ કરે। આરાધ કેવો કરે? કે પૂરા હૃદયથી આરાધ કરે કે હે સદગુરુ મહારાજ, મને આ જીવન મરણના ચક્રની અંદરથી તમે મને મુક્ત કરાવો। જ્યારે સદગુરુ આને બોધ કરે એટલે પેલું ભાન આને ઈ જ કરાવે કે હું આ શરીર હું નથી, આ મન ઈ હું નથી। આ બધું બાત કરાવતા કરાવતા જેલે કાંઈ ન વધે, ત્યાં હું રહ્યું ખાલી શેષ નારાયણ વધ્યું। હું વધ્યું? આ તનની બાદ બાકી કરાવી, મનની કરાવી, આ ઘાટની કરાવી, આ બધાની બાદ બાકી કરતા 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 શેષની ઓળખાણ કરાવી। શેષની ઓળખાણ કરાવી એટલે જ્યાં કાંઈ નથી ન્યાય એને પોતાને ઠેરામણું કરી દીધું। વિષ્ણુ ભગવાન ક્યાં હોતા છે? શેષ નાગની ઉપર હોતા છે। ક્યાં? જ્યાં કાંઈ નથી ન્યા પોતે આની અંદર વિશ્રામમાં છે। જ્યારે આ ધીમે ધીમે આની બોધની અંદર ગતિ કરે એટલે એને પેલો ખ્યાલ પડે કે આની અંદર હવે મારે આગળ ગતિ કઈ રીતે કરવી। નિરલભાઈ બોલ્યા ને, કહો ગુરુજી આમાં અમે ભજન આમાં કેમ કરીએ? લેવાય તો અમે રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો। એટલે પહેલી જ એને ખ્યાલ પડ્યું કે પહેલી ભક્તિ સંતન કર સત્સંગા। આપણે કોઈ પણ સંતના સમાગમની અંદર જઈને બેસવું, કોઈ સંતના આપણે શબ્દને પૂરા હૃદયથી ગ્રહણ કરવા, એ જેમ સેમ બોલે છે એને રૂઢી રીતે આપણા જીવનની અંદર એનું ઉતારવું। કેમ કે જ્યાં સુધી જીવનની અંદર સત્સંગ નહીં હોય ત્યાં સુધી આનું મન પણ સમજશે। કેમ કે આ મન છે ને એનું બે જ કારણ છે, સંકલ્પ અને વિકલ્પ કરવું। કેમ કે બે જ આ કામ કરે ને આખો દિવસ, તમે જો કાંઈક સંકલ્પ કરશે ને કાંઈક વિકલ્પ કરશે, એના સિવાય બીજું કઈ કરે। પણ મનને પણ પરમાત્માને જ મળવું છે, પણ એને સાચું ઘર મળે તો બેહે ને। એમ આપણે કઈ ક્યાંય પણ ગયા હોય, દિવસ આખો આપણે ધંધે ગયા હોય, કોઈ કામકાજે અર્થે ગયા હોય, આપણે બહાર ગામ ગયા હોય, પણ સાંજે આપણે આપણા ઘરે આવી જાય તો આપણે કેટલા હાશકારો થાય।
ગાઈસ આપણે આપણા ઘરે આવી ગયા. ક્યાં? એનું કારણ શું છે ખબર? કેમ કે આપણા ઘરમાં આપણે કોઈ કહેવા વાળું હોય જો ત્યાં બધા નિર્ભય થઈ ગયા. કેવા? આપણે કોકના ઘરે રોકાણા હોય ને તો ત્યાં આપણે નિર્ભય ન હોય, ત્યાં આપણે આમ શું બેહવામાં આપણે આમ ધ્યાન રાખીએ. આમ ટટ્ટાર થઈને બેઠા હોય ને આમ આપણે ન્યાય આપણે ધ્યાન રાખીએ. શું કરીએ? ત્યાં હુવામાં ધ્યાન રાખીએ, ખાવામાં ધ્યાન રાખીએ. કેમ કે આપણે ઘરે 5 રોટલી ખાતા હોય ત્યાં 2 જ ખાઈએ. શું કામ? એને ત્યાં ભય છે. ભય છે ને એટલે સદગુરુએ કીધું કે તું